અમે તમને એટલા માટે સામેથી કીધું કે આવી કાલે આવી મિસ્ટેક શું થાય તો સાહેબ ટેકનિકલી મિસ્ટેક પૈસા જોઈએ ને ઈ અમારા હાથની વાત નથી. તમારા સ્ટાફને નહીં બંધ કરવાનું શરૂ કરવું ઈ અમારા હાથની વાત નથી. તો તમે ગમે એને બોલાવી લો નહીં તમે સિસ્ટમ કે એને બોલાવી લીધો સિસ્ટમ કે એને બોલાવી લીધો તમારી સિસ્ટમ તમને કાલે ખોટું કીધું એટલે માણસ કરતા કોમ્પ્યુટરે ખોટું કર્યું કોમ્પ્યુટરે ખોટું કર્યું ને સિસ્ટમની કોમ્પ્યુટરે ખોટું ઓકે ના ભાઈ આજે થયું કોમ્પ્યુટરની સિસ્ટમ ભાઈ આપણે જોજો ગુજરાતમાં ડિજિટલ ગુજરાતમાં સાહેબ કહે છે કે કોમ્પ્યુટરની ડિજિટલ સિસ્ટમે ખોટું કર્યું સાહેબે ખોટું નથી કર્યું સાહેબ બહુ સારા માણસ છે પણ ડિજિટલ સિસ્ટમે ખોટું કર્યું સાહેબ ટેકનિકલ પ્રોબ્લેમ હોય તો બંધ કરો તમારી સિસ્ટમ 4-5 જે આજે જે 10 મેસેજ સાહેબ ટેકનિકલ આપણે બધાને આપી દો એનું કઈ એમાં જો એક ખેડૂત પ્રત્યે કઈ વાલા દવલા પાછળ પહેલા એક વખત એને સાંભળી લો તમારો વારો 100% આવશે 110% લેખિત જો તો લેખિત આપી દેજો બીજી કોઈ આર્ગ્યુમેન્ટ એટલા માટે નો ઈ સ્વીકારે છે ટેકનિકલ પ્રોબ્લેમ એને આપણે સામેથી કીધું ને અને તમને સામેથી અમે બોલાયા સાહેબ તમે એને લેખિત પણ આપી દો કે આપણે મારી સાથે આપવાનું ઈ લેખિત તમે ઓફિસે મોકલો એમાં હું તમને તમારે તમતાર તમારો 100% વારો ન હોય મારી જવાબદારી જાઓ હાલો પછી આપણી જે ખેડૂતો આવ્યા છે એને તો 100% વારો પોર્ટલમાં વાત કરી. મારું નામ ભૂકણ ઓઢાભાઈ છે. અમે અહીં આગળ વિરોધ કરવા માટે એટલે આવ્યા છીએ કે અમે મગફળીના રજિસ્ટ્રેશન માટે તમે જોયું હતું તમે લાઈ કર્યું હતું ખબર છે કે 3 દિવસ સુધી અમે રાત આખી જાગ્યા અને રજિસ્ટ્રેશન અમે 1 તારીખે કરાવ્યું છે. મારી પાસે આ જો પહોંચ છે તમને બતાવું છું કે આ પહોંચની અંદર તમે જોવો છો અમે 1 તારીખે રજિસ્ટ્રેશન કરાવ્યું છું. અમે ઘણા બધા ખેડૂતોએ સવારમાં 1 તારીખે બપોર 2 તારીખે સવારમાં કરાવ્યું તો અમારો એક પણ વારો ન આવ્યો. અમે અત્યારે તપાસ કરવા આવ્યા હતા અહીંયા તો જે ખેડૂતોનો વારો આવ્યો છે એ લોકોએ બપોર પછી રજિસ્ટ્રેશન કરાવેલું હતું 2 તારીખે. તો અમને લાગે છે કે કદાચ સરકારે અમારા રજિસ્ટ્રેશન રદ કરી નાખ્યા હોય એવું પહેલું અમારું અનુમાન છે અને કદાચ એનું સ્પષ્ટ અમને હમણાં જાણવા મળશે કે શું કારણ છે. બીજું અમને એવું લાગે છે કે કદાચ અમારા 500-600 ખેડૂતોના વારા અત્યારે વારા પછીના વારા આવ્યા છે તો 500-600 ખેડૂતોને લેફ્ટ કરીને પછીના વારા લીધા તો આમાં કોઈકની મિલીભગત હોય એવું પણ અમને જોવા મળે છે. કદાચ એવું પણ હોઈ શકે છે. તો સત્ય શું છે અને આની અંદર કોણ સંભળાયેલા છે જે લોકો સંભળાયેલા હોય એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને એ અમને યોગ્ય ન્યાય આપે. અમારી સાથે આવું શા માટે કરવામાં આવે છે? અમે ખેડૂતો તરીકે આ બધી વસ્તુ જાણતા ન હોય છતાં અત્યારે અમે અહીંયા આગળ બધા ખેડૂતોને નથી લાવ્યા. અમે 5, 10 ને 15 બધા ગામમાં 5-5 ખેડૂતો આવ્યા છે અને રજૂઆત કરીએ છીએ કે પહેલાં અમને જણાવો કે શા માટે તમે આવું કર્યું છે, શું આનું મુખ્ય કારણ છે, અમને જાણ કરો અને પછી અમે